અમે મારી વાયણનો વાઘ મારી પીરા નાથુના માઢની મારી ગોતા શૈલાશ અમર રોમ રાખનારી ચિહરાએ મારી નાતના રબાર્યું એ મારું મહેમાન પરુણું મારા ભૂવો ભક્તો મારી બૂન દીકરી કળ કુવાસી મારા બાળ ગોપાળ જે ભાવ કરીને આયા છે એ ભાવ કરી એનાથી હવાયો ભાવ ભરીને ઘરે મેલવા ના આવું તો મારો ચહેરભાઈ ગોગાનું સભાવાળો બરોબર નગર હાલડી નગર ઘાટ નગર ત્યારવાડું હું મરતોલી મેઠી જાળ મેઠી વખડીની માતા છું હું વાયડના ચરકટા રબારીની માતા છું એન હું પીરા નાથુના માડની શિફા જવાની અમીર વિહાની હું મફા પીરાની ચહર સોતાની વેળાએ સભાવાળા હું બોનું ખૂબ ખમાકું છું કોંજી ભાઈ હું અતાની વેળાએ મહાદેવ ઘુમળિયાની ચહર છું બાપો બાપો એ રેવા ભાઈ આદિ વેળાએ આ ચૌધરીએ મને બે હાથે આલ્યું છે અને આનો હજારો હાથે ના લઈ લીધો મારું ચહેરભાઈ ગોગાનું વેણ છે સભાવાળો પણ કલ્પેશભાઈ ઉંમર નોની છે જવાબદારી માથે છે પણ કોઈ દાડો ખૂના મેલ્યા નહીં ખૂના મેલ્યું નહીં માન બાપ થઈને આજ હોય બેઠી છું અને બેઠીમાં કોઈ દાડો સા બાજરી દીકરીની ખોટ નહીં આવે એવું ભગતની ચહેર ભાઈ રેવા પરમાર નિલેશ પટેલ અમે તો મોટ મુ હતાની વેળાએ ચહેરભાઈ માતા આવીશું એ મારા રાજસ્થાનના રબારીઓ ગુજરાતના રબારીઓ હું ધોળી પાઘડીનું પરમણ ડેરું છું હું કાળી મઢાવ ડેરીને આબરૂ રાખનારી માતા છું ભાઈ આ વેળાએ હું દુખિયાની વેલી ચહેરભાઈ માતા છું દેવશીભાઈ ગોપાળાલ હું તમારું માવતર આવ્યું છું જો મને ઉપલણાના હાલતા આવડ્યું છે હજી તો પેલું પગથિયું ચડાયું છે મારે કેટલા લઈ જવા છે કલ્પેશભાઈ તો મને ખબર છે જો કદાચ જમીન ના હોય હારી 5 વર્ષ મજૂરી કરો એટલે 5 વીઘા જમીન તમે લઈ કો ગાડી ના હોય તો હારી વર્ષ મજૂરી કરો તો ગાડી આવી જાય પણ ઘરનું માવતરણ દેરું રહીને બેઠું હોય ગમે એટલી મજૂરી કરો બધું નકોમ પડે અત્યારની વેળાએ વાયડના રબારીની માતા બોલું છું પણ ગોગો અને ચેહર 75 સદી જો રહીને બેઠેલો હશે ને મને કોંજીભાઈ મનાવતા આવડ્યું છે ઓના મનાઈ અને કોઈ નર્વો ફૂલ પાથરી દીધો છે જગત એમ કહે છે કે આર્યા ફૂલ હવારમાં કરમાઈ જાહી નો નથિંગ ધીસ ઇઝ નોટ પોસિબલ આ કરમાવા માટે મેં નહીં તમારા ઉપર નો શેલ્યા સભાવાળું રાવજી આ કરમાવા બદલે થોડો દરબાર નો છે કાશીના ક્ષેત્રમાં ઓનું વાવેતર થાન ચૌધરીના દીકરા વાડતા થાકશે મારા ઉગતો નહીં થાકે એવો વેળાએ વેલા હું રબારીની માતા બોલું છું સભાવાળો ખેડ બ્રહ્માના બ્રાહ્મણો
વાયરના જરગટાની માતા છું. તમે મારી વાટ જોઈને ઓય બેઠા છો. લાલા માપ ના રાખું મારું નામ ચહેર નહીં કહેવાનું. દેવશી ના હોય એનો ઓરતો ના હોય. કોંજીભાઈ ના હોય એનો ઓરતો ના હોય. પણ જેના નાના નાનમાં પણ માપતર મરી ગયો હોય, કુટુંબ હોય, કબીલો હોય, મોમા હોય, મોહાળ હોય, ભાઈ હોય, ભોવડ હોય, પણ તમારું શકન લેનારો કોઈ ના હોય ઈ વાતનો અર્થ હોય. મોહાળમાં નખો જીવ હોય એનો અર્થ ના હોય. તો એમ રદો વળાય કે નાના નહીં એટલે વધો નહીં, પણ મોમાં હોય ને જંદાડા ટોણું હોય ને તંદાડા રીહેન બેહી ઈ વાતનો અર્થ હોય. લ્યા ભાઈ હોય, ભવડ હોય, કુટુંબ હોય, કબીલો હોય, અને જંદાડે આપણા ઘેર અવસર આવે ને તંદાડે ઈ મોઢું માડીને બેહીન ઈ વાત હું આધારનો આધાર હું ભરોવાનો ભગવાન છું. જગતની અંદર કોઈને જેનું ના હોય એનું હું માવતર બનનારું દેરું છું. લ્યા જગત રિહા છે તો કાલે હવાર પજ મહેમાન મોકલશો, કુટુંબી મોકલશો તો મને જા. પણ ઘરનો જંદાડા દીવો રિહણો હોય ને રેવા હજારો મોણોની મેદની બેઠી હોય પણ મન મેળવ દેરું ના આવે એટલી ગડાય એનો ઓકડો ના મળે ને એટલી ગડાય દેરું ના મનાય ના મનાય ના મનાય. તમે મારું જી ખાજો એનો મને અફસોસ નહીં. કોક 5 રૂપિયા મારા મઢમાં મેલે વાપરી નાખો એનો મને કોઈ અફસોસ નહીં. જરૂર પડે મારા મઢમાં ચતર હોય તમે લઈ લેહો એનો મને અફસોસ નહીં હોય. પણ વેળા આવે પડાવે જો કદાચ મુઈ પગમાં મોજડી પહેરી હોય, દશમન ના ઘરે જઈને મારા પગરખા ઉતાર્યા હોય અને તમે અહીંયા પગ મેલો જો કદાચ ઊંડા ના કરો મારું તો રૂડી રે ગાડો વાવડીના શેખો મારી પંચો સભાના રબર્યું એ ગોમે ગોમના ચૌધરી હું વાયરના ચરકટાની મક્ષી માતા છું. ભરત માળી મારી પંચો સભાના મેમનો પિન્ટુ પટેલ ખરાખરીનો ખેલાવન જો કદાચ હાથમાં લાકડી લઈને પટ્ટા ખેલવા ના ઉતરું તો જગતમાં મને તેરવાળાની વાજન નહીં કહેવાની. દશરથ હતાની વેળાએ હું માતા છું. આશીષ કુમાર કદાચ વાર્તા પૂરા ના કરું મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું. ભાઈ લાલો જોજો સભાવાળું કલ્પેશ મને ઘૂંટો પાણી પાવો તમારા હાથે હું માતા આવી છું ચહેરે લ્યા. હે મારા શિવગીરી બાપુને ધોળી દજાયો કપાસિયા વાળાને ધોળી દજાયો વેગળે
હે મારા શિવગીરી બાપુને ધોળી ધજાયો વાલા કપાસિયાવાળાને ધોળી ધજાયો ગળેથી વરસા વાલા વાગે છે હો વાલા વાગે છે. લાલા તમે બ્રાહ્મણ છો, હું વતાની વેળાએલે રબારીની માતા છું. હમણાં રેવો પરમાર એમ કહેતો હતો કે શૈલેષ ભૂવો ધૂણવા બેસે ને ચહેર આવશે એટલે કોક નવી વાત ન બનાવત મારું નો વાળના ચરકટાની માતા નહીં કહેવાય. સભાવાળું આ ભાઈ બ્રાહ્મણ છે, રૂપિયાની કોઈ ખોટ નથી. 7 માળની હવેલી હોય, 1000 વીઘાનું પાહેતર હોય, પણ બાજરીનો ખાનારો ના હોય ને એ વસ્તુનો ઓરતો હોય. સભાવાળું હું વાયરના ચરકટાની માતા આવી. લાલા મોટી દીકરી કેટલા વર્ષની છે? 19 વર્ષની દીકરી થઈ છે. હું વાયડપીરા નાથુના માટની શિભાની જોગણી છું. હતાની વેળાએ હું મરતો લીધું છું, હું વખડીનું દેરું છું. લ્યા આઈવીએફ કરાયા પણ ફ્લોપ જો. એટલે જગત થી થાચી ગયા, દુનિયા થી થાચી હારી. અન કલ્પેશ પ્રજાપતિને એમ કીધું કે શૈલેષ ભુવાના ઘેર મારે જવું છે. તમે મારી જોડે આયા તંદાડા હું એવું બોલી હતી કે જગત રિહાણેલું હશે ચાલશે, પણ તારી ચોમુંડ રિહાઈને બેઠી છે. હું વાયરના ચરકટાની માતા બોલું છું. તંદાડે બ્રાહ્મણે એમ કીધું કે મારા કુળદેવી ચોમુંડ છે જ નહીં. મારી બેટીમાં ચોમુંડ માતા છે નહીં. તંદાડે કોંજીભાઈ હું બોલી કે જો વાયરના ચરકટાની માતા શું હતાની વેળાએ બાપો બાપો અન બરાબર બ્રાહ્મણની ભેટીમાં ચોમુંડ માતા ગોતીને આવતી છું. તારા પોણિયારે દીવો કરાવું અને 4 મહિના રિપોર્ટ જો કદાચ બદલીને ડોક્ટર ખોટા ના પાડું વગર મારું નામ ભુવાની ચિહર બોલે જોડે સહદેવ જોશી બોલે લાલા લાલા વરતો ભીતર આરે મને દાડો ઉગેલા જગત મીડિયા જોઈ રી છે. પોચવા મેન રવિવારે દીકરાના નોમ આલતી હોય. બનેલું તો જગત કે છે શું બનવાનું છે ઈ મારી પીરા નાથું ના માડતો વાઘ બોલે. હે રેવા ભાઈ તંદાડે એવું કીધું કે દીકરો આલીસ 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 નહીં કહેતા કે દુનિયાથી જીતાય પણ ઘરથી ના જીતાય. જગત આપણને આભલે અડાડવા મતતું હોય, પણ આપણને આપણા પગ ખેંચવા મતતા હોય ને આપણને પાડવા મતતા હોય. અને અહીંયા જાતા આપણને અફસોસ થાય ને અહીંયા જાતા આપણને થાકલો આવે. જગતનો થાચો હોય ઘેર આવે એટલે થાક ઉતરી જાય, પણ ઘરનો થાચેલો જગતમાં ફરે પણ કોંજીભાઈ એનો થાક ઉતરનાર કોઈ ના મળે. હું વાયડના રબારીની માતા બોલું છું. તંદાડા હું માતા ધોણતી હતી ને ઓનો પરિવાર હસતું તું ઓના ઉપર કે આમ થોડા દીકરા આલી દેવાની છે. કલ્પેશ તંદાડે એવું કહેતી હતી કે આમ થોડા દીકરા આલી દેવાનું છે કોંજીભાઈ, પણ એવું બોલી હતી કે આજ સુધી તારા ઘેર ભુવા પાણી કરી કને નહીં કરી 11 દીવા કરાયા હતા, પણ કંટાળી મને 11 દીવા ઊંધા કઈ નો
મેં કીધું એક દીવો કરવો પડશે. આ કે ના ના દીવો નહીં થાય કે જેમ કે જે આવે એ દીવા કરીને જતા રહે. પણ મેં કીધું કર દીવો કર. બીજું માર્કન કોઈ હતું નહીં. મેં કીધું અત્યાર સુધી કોઈ ચોમુંડનો દીવો કીધો કે ના નહીં કીધો. કાળકાનો દીવો કરતા હતા, વીરનો દીવો કરતા હતા, પણ મેં ભાથીજી મહારાજ બતાયા હતા. નહીં ગોગો કીધો ન વીર કીધો, પણ એવું કીધું કે મન ચોમુંડ જડતી હશે, ભાગવેલ નો ધણી ભાથીજી મહારાજ જડશે. અને ભાથીને મળીને ભાથી જેવો દીકરો ના આલું મારું નોમ માતા ને. પણ જાતના બોમણ ખરા કે એટલે મહારાજના મનમાં એમ શું કે 3 મહિના થયા મન કે રિપોર્ટ કરાવું મુગુશિયાનો કે તપાસ કરાવું. મેં કીધું હું ના કહું, એ મારું કોમ નથી. પણ મેં તને કીધું છે કે હું દીકરો આલ્યું વિશ્વાસ કે ના ના ચેક કરાવું. તે ચેક કરાવવા જ્યાં ડોક્ટરે કીધું કે દીકરો છે. સભા વાળો કીધું તારે ભાઈનો રદો ઘેર આવ્યો, હું વાયડના ચરકટાની માતા છું. સભા વાળો પણ જો કદાચ 19 વરાનો ઓણા હોય જે હોય અને જગતનું દેરું કદાચ જોપે બરોબર નાકું બોધીને બેઠું હોય ને મારા જેવી માતા મળે ને તો જ આ વાત બનાય. ના ખબર પડે વાઘ આયો ના ગાયો, વાઘ આયો ના ગાયો, એ વાતો ના કરાય. પણ જનદાડા હાચા રૂપમાં આવું ને તંદાડા હાથ પેઢી ના દોડાઈ નાખો મારું નોમ દેવું ને. લે ભાઈ નોમ પહેલા પાડ્યું છે ને પછી રિઝલ્ટ આલ્યું છે. 12 મહિના વાટ જોવાનું નતું કીધું ગોપાળાલ, ખાલી ઓનલી ફોર 3 જ મહિના કીધા હતા. ત્રીજા મહિને કદાચ રિઝલ્ટ ના આલું તો તારી મારી બાધા બંદૂકરી નહીં કે મારે તારું નારિયેળ ના લેવાનું. આજે નારિયેળ લેવાનું મને કોઈ શોખ નહીં. નારિયેળ આલનારા ઘણા બેઠા છે, મારા નારિયેળ ની મને ભૂખ નહીં. મને ચહેર ને મારા મોનવીના ઓતેડાની ભૂખ હોય. જગતમાં હરો જગતમાં ફરો, પણ જો કદાચ મંગુ ચહેર તમારા હારેવું તો કોઈ દાડો હારવા ના દ્યું એ પાક્કું છે. પણ ખણીને માથે ના લેતા એવું વેળા લઈને બોલું છું. સત હોય, ધર્મ હોય, ન્યાય હોય, નીતિ હોય અને જગતનો શુભો આવે અને તમને ઓસ કાઢે અને હાથમાં પ્યાળે ના ગાલી નાખું ને તો મહાદેવ જેઠાની કલ્પેશ કેટલા તોલા હોનાની શરત હતી? આ પ્રજાપતિના દીકરે એમ કીધું કે વાયડના ચરકટાની માતા દીકરો ના આલે ને પેલી લકી બતાવી લે. આ 10 તોલાની લકી તને બોમણને ગિફ્ટ કરી દેવાની અને વાયડના ચરકટાની માતા 3 મહિના તને રિઝલ્ટ આલે ને દીકરો આવે તો મનન ભુવાના બેન હવા તોલાની વેટી પહેરાવાની એવી બોમણ જોડે કોને શરત મારી?
ચોલા શરત કની બોમણના ઘરની પ્રજાપતિના ઘરની અલ્યા ગુંભાણના સાંકડા ના ઉતરું વગર મારું નામ દેવું રે. બીજો ફૂલી નો હોય ત્રીજો ચરકટ ચોથો લાલ નો એકો હોય પણ મારી પીરા નાથુના માઢની ચિહર મરો શૈલેજ ભૂવો હુકમ કાઈ ઓય વગાડ દે વગાડ દે. કોંજીભાઈ પળની વાતો છે, સમયની વાતો છે. આ ગોપાળભાઈ રબારી આલ છે, કાઠિયાવાડના રબારી છે, પાલીતાણાના સભાવાળો. હું ચેહર મુંબઈ થી રિટર્ન આવતી હતી અને મારા ભુવા ઉપર ફોન આવ્યો કે 5 મિનિટ મારા ગૌશાળાએ આવો ને ભુવાજી. મેં કીધું અત્યારે ટાઈમ નહીં કે ના ના ઘડીક આવવું પડશે, છોકરાઓ વાટ જોઈને બેઠા તંદાડા રેવા ભાઈના ઘરેજી અન ગૌશાળાએ 5 મિનિટ બેઠી એટલે છોકરાનો ભાવ હતો કે 5 મિનિટ હોય ધૂણો. હું ધૂણવા બેઠી એવું કીધું શાભરગઢનો કોકો આ ભૂમિમાં છે, સુરતની ભૂમિમાં સભાવાળો આ ગરદણી રહ્યો. તંદાડે પોચમનો દાડો હતો ને એમ કીધું આજ પોચમનો દાડો છે અને આજ જ હોય દીવો કર્યો. એટલે બધા વસ્તીનું બધાને મને હરખા હોય પણ ગોપાળે પળ ઝાલી લીધી, સમય ઓળખી લીધો અને એ દાડે દીવો કર્યો ને એમ કીધું 6 મહિને રજવાડું ના કરો તો હું વાયડના ચરકટાની માતા ટળી જાઉં. 3 મહિના નતા થવા દીધા ને ધામ બનાવી દીધું. વરહ આવે છે ને તિથિ આવે છે, વરહ આવે છે ને તિથિ આવે છે ને ગોગાના નોમના આજ ગાય પગલે કામરે ડંકા વાજી રહ્યા છે. પણ એ તો હું મરતોલીની માતા હું અને ગોગાને ઉઠાડું, ઊંઘમાંથી ઉઠાડી જગાડી અને અખાત પાતળ આલ દીધું. પણ તંદાડે એવું કીધું જૂનું ગાળતા નહીં, નવું ગાળતા નહીં, ઓના ચેડે આખું લંગર છે, આખું પરિવાર છે. ગોગાના એક દીવાની દિવેટે મજા કેજો. પણ વચ્ચે બે ભુવા આવી ગયા કે આ તો શાભરકોટનો ગોગો છે ને, અમારો ગોગો છે. લ્યો ભુવાજી શૈલેષભાઈ ની જરૂર નહીં, આપણે 1.5 લઈ લ્યો. 1.5 લઈ લીધો જ્યાં વર્ષે અને એવું કીધું કે રમેલ કરો છો ને, રમત ના બનાવું તું વાયડના ચરકટાની માતા ને. અને આ ભૂમિ ઉપર કોઈ બેસી કે ને તો હું વાયડના ચરકટાની માતા મટી જઉં. બરોબર રમેલાદરી અને એક બાજુ વાવાઝોડું આવ્યું અને વરસાદ ચાલુ થઈ ગયો. મને કોમ દોડે, મને કોમ દોડે, ધડાકા ભડાકા રમણ ભમણ. પછી ગોપાલની ઓછે મોહું આયા ને એમ કીધું કર ગોગા હવે જે થયું. તંદાડા ગોપાલભાઈ ને એમ થયું કે વસ્તીની વાદે ના ચડાય. માતા કે છે ને એ ડગલે પગલે હવે હેડું છે. ધણી પૂછ્યા વગર પાણી નહીં પીતો એનું નામ મોણ નકે જમા લેબડો છે. આ લેબડો છે એટલે એક લેબડો હતો અને ડોહો નેચે બરોબર ખાટલો ઢાળીને ઊંઘે અને કાગડો આવે. કાગડો કે કા 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 એટલે પેલા ને શું કે આ દાડી મારો બેટો મારી ઊંઘ ખરાબ કરે છે, કોનો દોડો કરવો પડશે. કે બરોબર હવારમાં ધાર્યું કાઢો, હરાઈને ધાર કઢાઈને તૈયાર કરવું છે અને આ લેબડો પાડી દેવો છે. એટલે બેટો ચોળ આઈને બેસી એટલે બરોબર બપોર થી કાગડો આવ્યો એટલે ડોહો મોઈ ગયો. એટલે કાગડા મને કહો ડોહો ટસકો મેલ છે, લેબડા લેબડો કાપી નાખશે, ઉડી જાય. પણ ડોહો બરોબર ઘરમાં જો અને બંદૂકનો ભડાકો કર્યો, કાગડો પડ્યા ભડપ લઈ. એટલે તંદાડે એને કીધું કર આ કાળા માથાના મોને બોલે હું કરે હું એ કલયુગ આયો વિશ્વનાથ
અમદાવાદથી રાજુભાઈ આયા ડોશીમાં એવું કીધું કે તમે મંદિરે આવું છું ને એટલે તમે સટકી જો છો, અમારો નંબર આવતો નહીં. કે રમેલમાં આવીને જ પૂછવું છે. મેં કીધું પારકી રમેલ છે ને એ ખમણ મજા હોય કે ના, રમેલમાં કોણ પાલન થાય તો ખબર પડે. જય ગોગા સ્ટુડિયો નું લાઈવ ચાલુ છે અને હું વાયરના ચરકટાની માતા ધૂણું છું. 11 તારીખ જતી રહીને આજ 12 તારીખ છે, ત્રીજો મહિનો છે, 2026 ની સાલ છે અને બરોબર ગુરુવાર થઈ ગયો છે. હું વાયરના ચરકટાની માતા બોલું છું રાજભાઈ. હગુ આવે છે ને હગુ જતું રહે, હગુ આવે છે ને હગુ જતું રહે છે. સાપીના મહેશ્વરી હશો ને બરાબર અમદાવાદમાં રહેતા હશો ને તમે મારે ભાળ ઓભળીને આટલા આયા છો અને હું વાયરના ચરકટાની માતા બરોબર ભોનમાં છું. 2 ભોન નહીં ધૂણતી હું, વસ્તીને જોઈને કલરમાં નહીં બોલતી હું. મારો પ્રભુ કેવરાવતો હશે ને અતારની વેળાએ જો તારી વશમાં જર્જરી તારી માની વશમાં સભાવાળું જો મારા નામનો તમને રંગ લાગ્યો હશે, જગતનો રંગ હું નહીં લાગવા દઉં, નહીં લાગવા દઉં, નહીં લાગવા દઉં. તમે જિંદગી મારા નામની કરી હશે, જગત તમને નહીં લૂટે, નહીં લૂટે, નહીં લૂટે. એવું રેવા ભુવા હું માતા વેળા લઈને બોલું છું. પણ જા આ ફાગણ હેડી રે, વૈશાખ બેસે, ચૈતર વૈશાખ જેઠ અને આહાડ મહિનાની બીજનો દાડો આવે અને તારો રૂપિયો બદલીને ઘેર ના આવું, મારું નામ વાયરના ચરકટાની માતા સભાવાળું. આ છોકરો રહ્યો ને આ તાર ગાય છે ને, શું નામ તારું? ભોગરા છો. શું ગોમ તારું? કપાસિયાના ભોગરા છે. મને તાર ઘેર આવ્યો કેટલો ટાઈમ છે? 12 મહિના છે. 12 મહિના પહેલા રોમ ભોગરાન ઘેર હું વાયરના ચરકટાની માતાજી થી તન દાડે 4 ભાઈ ભેગા થયા હતા અને હું માતા મારે જે વતાવું તે વતાવ્યું હતું. સભા વાળો દેરું વતાઈને એમ કીધું કે ખમાકું છું અને એમ કીધું મને ગાવાનો શોખ છે, મને ગાવાનો શોખ છે. હું તું શું કરે છે એટલે એને કીધું કે હું પાલનપુર હોટલ ચલાવું છું, ચાની હોટલ. હું તારી ઉંમર કે 16-17 વર્ષ છે. હું ચિંતા ના કરે, બરોબર 2 વર્ષ થાય ને, 2 વર્ષ અન તારું નામ ગગનમાં ના ગજુ રામ ભોગરા તો મારું નામ રબારીની માતા ને હતાની વેળાએ અન તારા ભોગરાના ઘેર એક દાડો જગત નમી જાય એવી વાત ના બનાવો તો મારું નામ ચેહર નહીં. એટલે કંઠ મે આલ્યો છે આ સરસ્વતી આલીનજી છું તે એનું પરમણ રાખજો. અને કોક ગરીબના ઘેર જો અહીંયા ભાવથી જજો, ભાવ કરીને જવાનું ના રાખતા, આવું રાખશો તો કોઈ દાડો મારો ભગવાન તમારા અહીંયાથી આગો પાછો નેવેથી નારાયણ નહીં ખાય. ગરીબના ઘેર સરોવરમાંથી લોટો ભરસ્યોનો વધો નહીં, પણ ખાબુચ્યું ખાલી ના થઈ જાય એની ઓર રાખવાની. બધી જગ્યાએ કોઈ ભાઈબંધી ના હોય, પણ કોક જગ્યાએ એવું હોય તો ચલવીએ લેવું પડે. આજ ભાઈ એમ કીધું કે શૈલેષભાઈ આટલી વસ્તી આવી છે અને કદાચ મારા થશે એટલું તમારું આલી. મેં શું કીધું નહીં આલે તો મારી પેરમણે માર નહીં લેવા. કીધું આ ગરદણી રહ્યો કશીબુન કીધું કે ના કીધું કે મારી પેરમણી તમાર મન નહીં આલવાની, મારે 1 રૂપિયો મારા મજૂરીનો નહીં લેવાનો. આ મારી બૂન રાજીશી અને તારા ઘેર તારી છોકરો તારી છોડી રાજી થઈ તારા દેરાને જમાડીને વાયથી મેલું છું ને એ જ મારા માટે બધું છે. હજુ રૂપિયા માટે દોડ્યા હોત ને તો અત્યારે હું રેન્જ રોવર લઈને ફરતો હોત. અને આ મરતુલીની માતારી ને હેલિકોપ્ટર લઈને ફરવું હોય તો કાલ હવાર ફરી કે આ કોંજી ભૂવો જગતની અંદર ફર્સ્ટ નંબરની કદાચ આ ઇન્ડિયામાં અને ગુજરાતમાં મારી ચેહરની ગાદી હોય તો ફર્સ્ટ નંબરની મરતુલીની જગતની ગાદી પછી સૌથી પહેલા નાત વિહોતરમાં મળી તો હું ચેહર મળી સભાવાળું. અને પહેલી ગાદી તપાયેલી મારી મરતુલીની ગાદી છે સભાવાળું. પણ આ કોંજીએ એમના ડોહે ને એમના ડોહે કોઈ દાડો કલર નહીં કર્યો, કોઈના રંગમાં નહીં રંગાણા કે નહીં કોઈ દાડો હોનાનો શોખ રાખ્યો, નહીં ગાડીયાનો રાખ્યો. ગરીબના ઘેર એને કદાચ એમ કીધું હશે ને કે નેચે તો પલોઠી વાળી છે, એનું પરમણ હું ચેહર છું હતાની વેળાએ.
સભાવાળો નક આટલી જ આવડી મોટી ગાદી હોય એને તમારા જેવા મક્ષી જાય તો શું ફરક પડે છે? આવા ઘણા આવે ને ઘણા જઈ, પણ ના 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 હોડ આવશે ને રૂપિયા વાળા એ ઘડીક વેટિંગ કરશે ચાલશે, પણ મારું ગરીબ આવશે ને એના પેલા રોટલો ખવડાવીને મેલતા કોનજી ભૂંભળિયાને આવડે છે એટલે હું ચહેર એના ઓકણે હાજર છું, અને એની ભેડીમાં ભૂંભળિયાની ભેડીમાં હાજર હાજર ને હાજર એટલે હાજર છું. અને જો આવું ને આવું ગોપાળભાઈ રાખશો ને તો કોઈ દાડો જો કદાચ નેવેથી નારાયણ ખવવા દઉં, રહોડોથી રોમ ખવવા દઉં ને તો વેળાએ મને ચહેરભાઈ માતા નહીં. યો ભાઈ હુઆ ઘણા બેઠા છે, ડોક્ટર સભાવાળો પિન્ટુભાઈ ડોક્ટર હાજર છે. તે ફેર બેસ્યું, ચિંતા ના કરો. લો ભાઈ 26/4/2026 ના રોજ ગોગાધામ દેવકી ગૌશાળા અને સુરતમાં ગોગા મહારાજની ભવ્ય રમેલ છે. તે ગોપાળભાઈ આલ તરફથી, મારું શૈલેષ ભુવા તરફથી, મારી વાયડના ચરકટાની ચહેર તરફથી દરેકને જાહેર આમંત્રણ છે. તે ભાવ કરીને વધારજો, અને જેવા તમે આવશો ને ભાવ કરીને એના કરતા ડબલ ભાવ કરીને ઘરે મેળવા આવ્યું. બોલો રોમા